અજાણ્યા શખ્સો ગાડીઓમાં તીક્ષ્ણ હથિયારો સાથે ધસી આવ્યા। ગાડીમાંથી એક બાદ એક અનેક શખ્સો તીક્ષ્ણ હથિયારો સાથે નીચે ઉતર્યા અને ઘર ઉપર કર્યો હિંસક હુમલો। તીક્ષ્ણ હથિયારો સાથે ધસી આવી અજાણ્યા શખ્સોએ તોડફોડ પણ કરી। આથી ઘર માલિકે તાત્કાલિક પોલીસ હેલ્પલાઇન નંબર ઉપર ફોન કર્યો। જોકે પોલીસ વાન સાથે આવી પણ ખરી, પણ ટોળાએ પોલીસ પર જ હુમલો કરતા પોલીસને પણ ભાગવાની ફરજ પડી। આ સમગ્ર ઘટના સામે આવી છે પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલિયા ગામેથી, જ્યાં ગત મોડી રાત્રિએ અંગત અદાવતને લઈ અજાણ્યા ઈસમોએ લાકડી, ધોકા અને ધારિયા જેવા તીક્ષ્ણ હથિયારો સાથે ધસી આવી ભાવેશ રબારી નામના વ્યક્તિના ઘર ઉપર હિંસક હુમલો કર્યો હતો। મોટી સંખ્યામાં ગાડીઓ ભરીને આવેલા શખ્સોએ મકાન માલિકના આખા ઘરને બાનમાં લઈ લીધું હતું। જોકે ગભરાયેલા પરિવારે બાદમાં પોલીસને ફોન કરી જાણ કરી હતી। આથી પોલીસ પણ પરિવારને સુરક્ષા પ્રદાન કરવા તાત્કાલિક મોટા પોલીસ કાફલા સાથે દોડી આવી હતી, પણ ટોળાએ તો પોલીસ પર જ હુમલો કરી નાખ્યો હતો અને ટોળાની આક્રમકતાને પગલે પોલીસને પણ બનાવ સ્થળેથી નીકળી જવાની ફરજ પડી હતી, જેના હાલ સીસીટીવી સામે આવ્યા છે। આમ પોલીસ ખુદ સુરક્ષા આપવામાં નિષ્ફળ રહી હતી, ત્યારે હાલ આ સમગ્ર મામલે પોલીસે પોતે ફરિયાદી બની ફરિયાદ નોંધાવી છે। તો ફરિયાદી રોનક દેસાઈએ 2 વ્યક્તિઓના નામજોગ સહિત 17 વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે।